દારૂની રેડ કરવા ગયેલ પોલીસ પર હુમલો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આરોપીને પકડવા જતા આરોપી ફરાર થયો હતો। પોલીસે 15 આરોપીઓની ધરપકડ કરી છે। તો ઘટનાને લઈને પોલીસે ગામમાં કોમ્બિંગ પણ શરૂ કર્યા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે। અમદાવાદના નળ સરોવર નજીક પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે। અમદાવાદની આ ઘટના છે જેને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ચૂક્યા છે। ઋત્વિજ, આજે પોલીસ પર હુમલાનો બનાવ સામે આવ્યો છે, વિગતે જણાવશો। જી પ્રીતિ, વાત કરીએ તો જે બનાવ છે તો નળ સરોવર વિસ્તારમાં આવેલ દરજી ગામનો આ બનાવ છે, જ્યાં પોલીસ ગઈકાલે રેડ કરવા માટે પહોંચી હતી। લગભગ 8 પોલીસે ત્યાં રેડ કરવા માટે પહોંચી હતી અને આરોપી છે તે પોલીસને જઈને ભાગ્યો હતો। તે દરમિયાન પોલીસે તેનો પીછો કરીને પકડ્યો હતો। ત્યારબાદ તેણે બૂમાબૂમ કરતા ગામના અનેક લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને ટાર્ગેટ કરીને પોલીસ ઉપર હુમલો કર્યો હતો। જ્યારે સમગ્ર ઘટનાની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને કરવામાં આવી હતી, ત્યારે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ગામમાં પહોંચ્યો હતો અને પોલીસે કોમ્બિંગ હાથ ધરીને લગભગ 100 થી વધારે લોકોની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી અને 15 લોકોની હાલમાં ધરપકડ કરી છે। જી, પરંતુ ઋત્વિજ, ખૂબ જ ચિંતાજનક બાબત છે। પોલીસ પર આ પ્રકારે હુમલો, કોઈ ડર જ નથી? પ્રીતિ, જે પ્રકારે આ બનાવ બન્યો હતો, ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જે એસપી સહિતના પોલીસ અધિકારીઓ છે તે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને તેમના દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, કારણ કે પોલીસને જે ટાર્ગેટ કરીને તેમની પર હુમલો કરવામાં આવ્યો હતો તે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। એટલે હાલમાં આ તમામ બાબતે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી પણ કરવામાં આવી છે અને એક દાખલારૂપ કાર્યવાહી કરવા માટેની તજવીજ છે તે પોલીસે શરૂ કરી છે। જી ઋત્વિજ, આભાર માહિતી આપવા બદલ।